હવે એ કે જુઓ, મારા દીકરાને મેં ખાનગીમાં પૂછ્યું, મને કે આ પાળે છે? મને કે એની કાંઈ એવી સમજણ જ પડતી નથી. હવે મારે પૂછવું કેમ કે તારો મહિનો પૂરો થઈ ગયો હોય તો અમે વયા જઈએ, અથવા તો તું છેવ કે નહીં. એટલે ડાયરેક્ટ પૂછીએ તો અત્યારે પાછું ખરાબ લાગે. એટલે મારા દીકરાને પૂછ્યું કે તું એને પૂછી, એ કે ના મને 500% ખબર છે. એ એવું કહેતી હતી કે મારે મહિનો પૂરો થયો છે, મમ્મી આવશે ને હું ટાઈમમાં બેસીશ. તો આ વખતે મારે 2 રૂમ રસોડું જ ને એનો બેડરૂમ એ કે બાજુમાં જ. એ કે હું મારા રૂમમાં જ રહીશ, રસોડા. એ કે હું મમ્મી એટલો રાજી થયો કે મારે એને કાંઈ કહેવું જ ન પડ્યું. હવે 4-5 દી ઉપર ગયા એટલે સવારે ઉલટી કરતી હતી. એટલે મેં કીધું કેમ બેટા, કાલે કાંઈ આવું બહાર ખાધું હતું? એટલે કે ના મમ્મી અમે કાંઈ બહાર નથી ખાધું. પછી અત્યારે તો ઓલું ઘરે ચેક કરે એટલે કર્યો તો ભગવાને સારા દિવસો. એ કે હવે ઈલાબેન પરાકાષ્ઠા કહું તમને, હું એટલે અહીંયા એના ઘરે નહોતી આવતી કે એ પાળે કે ન પાળે ને વળી મારે વ્યથા કરવી અને મારા પ્રભુને મારે શ્રમ દેવો. આ વખતે ઠાકોરજી પધરાવીને આવી દિવાળી. બાકી એક દી માટે કાંઈ એને તકલીફ હોય, એના મકાન લેવું હતું ને તો એ કે મારા નામે લીધું. એને પપ્પાને કે તમે પૈસા આપો છો એટલે મારા મમ્મીના નામનો. એ કે અમે તો કીધું ભાઈ બધુંય તારું જ છે ને, આમાં તો દીકરી ને. એ કે ના હું કહું એમ કરો. એટલે ત્યારે એ કૈલાબેન એક દી માટે આવી હતી તો એને પપ્પાએ કીધું કે હું સેવા કરીશ, તું તારે જા. એટલે પધરાવી અને જઈને માથા બોળ નાહી લીધું. એ કે પણ આ વખતે ઠાકોરજીને કાંઈ દિવાળી અને છોકરાને એવું થાય કે મા બાપ હારે દિવાળી. હવે કે પરાકાષ્ઠા સાંભળો, ઓલું પોઝિટિવ આવ્યું એટલે આવીને મને ભેટી પડી. આજે 7 વર્ષથી અમે અહીં રહીએ છીએ. કેટલી તમારા છાની મની દવા કરી, કેટલા ડૉક્ટરોને બતાવ્યું. મારી મમ્મી અમારી જ્ઞાતિ પ્રમાણે કેટલી બાધા રહી. તમે આવવાના હતા એટલે મેં આને કહ્યું કે જો અમે પાળતા નથી ને અમને ખબર ન પડે. ત્યારે એ કે તમારા દીકરાએ મને એટલું કહ્યું કે જો મમ્મી ઠાકોરજી પધરાવીને આવે છે, એ 4 દિવસ તું પાળે તો સારું. એટલે મનમાં મેં નક્કી કર્યું હતું કે હું મારા રૂમમાં રહીશ. ને આણે એવું કીધું હતું હું તો જમવાનું બધું આપી દઈશ ને સાંજે આપણે બહાર વયા જશું. મમ્મી ઠાકોરજીમાં હું માનતી નહોતી એવું નથી અને માનું છું એવું નથી, પણ આજે મિરેકલ કર્યો પ્રભુ. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય એટલે આ મિરેકલ કર્યો, આ ચમત્કાર. એ કે બેટા આપણે આમ ચમત્કાર ન હોય, આપણે આમ કૃપા. હા એ જે ગણો તે. આજે 7 વર્ષથી જે આમ રાહ જોતા હતા પ્રભુ પધાર્યા ને ત્યારે તરત મને ફળ આપી દીધું. મમ્મી હવે હું દર મહિને પાડીશ. કારણ કે તમે મને ઘણીવાર સમજાવતા કે આ ના પાડીએ તો આપણે શું ખાઈએ છીએ. આપણે સનાતની છીએ, આપણે વૈષ્ણવ છીએ, તો આપણે આ 4 દિવસ 3 દી પાડીને 4થા દિવસે તું તાર માથા બોલ નાહીને. અને મારા દીકરાને મેં બધું શીખવાડ્યું છે, એ ભણતો હતો. તો આજે આવ્યા તો આમ હરખ કેટલો હતો કે ગામડે બધાય પૂછે છે વહુને કાંઈ, અહીંયા એને બધાય પૂછે, પિયરમાંય. એટલે કાયા થઈ ગયા હતા 2 જણા. અને કાયમ મને એવું થતું હતું કે આ વહુ કાંઈ ઠાકોરજી મારી પાછળ ને એણે મને વચન આપ્યું કે તમે 100 વર્ષના થવાના છે, પણ માનો કે વહેલું કાંઈ તો ઠાકોરજી મારા માથે બિરાજશે, ગુરુ ઘરે નહીં જાય. એની લીલા ન્યારી છે.
કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. અને આજે એ કે બધા અમને કીધું, બહુ સ્વભાવની બહુ સારી છે, પણ એ જે જ્ઞાતિ ત્યાં બધું પાળવાનું ને કરવાનું ને એ બધું એણે એવું બધું ખ્યાલ છે, પણ એને આવડતું નહોતું. હવે એણે મને વચન આપ્યું, એટલે મારા દીકરાએ કહ્યું તો મમ્મી હવે મોટું ઘર લઈ લઈએ તમે. એ કે ના ભાઈ, જો અમારા હાથ પગ હાલે છે, ત્યાં આપણે ઘઉં થાય, બાજરી થાય, ચોખા, મગ, માંડવી એટલે મગ, અને મજાની 2 ગાયું. મારા ને તાર પપ્પાથી થાય ત્યાં સુધી રહીએ, પછી તો અહીંયા આવવાના જ છીએ ને. એટલે વહુ બોલી. પછી તો એ કે ટેણીઓ એના બા દાદાને નહીં બોલાવે, આપણે શું કામ ચિંતા કરો છો? એ કે ઈલાબેન બધું ઠાકોરજી હરાડે ચડાવ્યું, બાકી અહીંયા આવવાનું થાય ને એટલે મારા મનમાં ફાળ પડે કે મારે મારા ઠાકોરજીને પધરાવીને જવું નથી. 7 વર્ષે મારા પ્રભુ, કારણ કે અમે વારા ફરતી આવીએ, અને એકવાર 2 દિવસ માટે આવ્યા હતા તો ઠાકોરજી મારા જેઠાણીને ત્યાં હું ન લઈ આવી. મને બીક લાગે કે પાળે ન કેસે નહીં કે. જો બધી વ્યવસ્થા પ્રભુએ કરી દીધી. આપણે કાંઈ કરવું જ, બસ આપણે પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. પહેલાં તો ઘણા આવે ને, એટલે બેન ઠાકોરજી પુષ્કળ પછી સૂતક હોય તો હલો, પણ પહેલાં જ શું કામ મરી જવાની વાત કરો છો? આનંદની વાત કરો ને, એ બધી વ્યવસ્થા કરી લેશે. પીંડરું આવે તો, હવે પીંડરું તો હરખડી વસ્તુ છે, એમાં ક્યાં તમારે ચિંતા કરવાની જરૂર? નંદ ઘેર આનંદ ભયો કરવાનો છે. પછી અમારે ક્યાંક જો તમે પરણો તો એમ કહો છો, પછી મને તો ભીંડાનું શાક ને ફ્લાવરનું નથી ભાવતું, ત્યાં કરશે તો પાછી આવતી રહેશે બેન. તમે જેમ જ્યાં સાસરે જાઓ એડજસ્ટ થઈ જાઓ, તો વલ્લભે તમારી માથે જ્યારે પુષ્ટ કરીને ઠાકોરજી પધરાવ્યા ને ત્યારે કાનમાં કહ્યું હતું, મારા વાલા, મારો વૈષ્ણવ રાખે ને એમ રહેજો, એના દોષ સામું ન જોતા. આપણા વશમાં રાખ્યા છે. હવે આપણે જો રવિવાર અસારવા જઈએ, બરાબર, હવે રોજ 8:30 9 જાગતા હોય, આજે 9:30 10 થઈ જાય. કેમ? આપણે આવ્યા જ 9 ને 5 9 ને 10, પછી બધી તૈયારી કરીએ ને બધું 9:30 થાય જ. તો પ્રભુ આપણા વશમાં છે કે આપણે પ્રભુના વશમાં છીએ? છે ને આપણા વશમાં. આ છોકરાઓ ગયા છે તો રોજ શું આપણે રોટલી દાળ ભાત શાક કરીએ? ના, એને કંઈ તારે હવે જો આનંદ કરવાનો, એ કે માં તારા હાથે જે બનાવું ને બધું ભાવ, એ સાક્ષાત છે. વચ્ચે તૃપ્તિને બહુ પિત્ત થયું ને 3-4 દી બિચારીને તકલીફ થઈ, તો સગુન આરાધ્ય બધાય બોલે, બા જે બનાવો ને ઠાકોરજીને ધરાવો એ. તો જે બનાવતા બધા પ્રેમથી. કેમ? સગુનને એક વાત મને બહુ ગમે છે, એ કે ઠાકોરજી બા બનાવે એ આરોગ્ય લેતા હોય તો આપણે ઠાકોરજી મોટા થોડા છીએ? જો ઘરમાં પ્રભુ હોય તો આ બધું સહજ થઈ જાય છે. સાક્ષાત માનીએ તો. એક નાની વાત કરું, હમણાંની જ. બાંકે બિહારી વૃંદાવનમાં 70-80 વર્ષ પહેલાંની કે 60-70, ત્યાં એક નાની એવી દુકાન હતી હલવાઈની. હવે વ્રજમાં છે ને ચોખ્ખાઈ બહુ, પવિત્રતા બહુ. એ લોકોને આમ એઠા હાથે તો કાંઈ અડાય જ નહીં. તમે આજની તારીખમાં વ્રજમાં જાઓ તો એઠા જૂઠાનું તો ખરું જ, અને એ લોકોએ જાળવી રાખ્યું છે. એટલે આ હલવાઈને ત્યાં
રોજે રોજની મીઠાઈ બનાવે. આજે પેડા બનાવ્યા હોય ને તો એકલા પેડા જ વેચે, બરફી બનાવે તો એકલી બરફી જ વેચે. હવે એમનાથી થાય સવારે 5 વાગે આવીને જે બનાવે અને 8 વાગે દુકાન ખોલે, કારણ કે બાંકે બિહારીમાં આરતી નથી થતી, બાકી બધા મંદિરોમાં થાય. એની વાત મેં અહીં કહેલી છે, છતાંય અનુસંધાન કરી દો કે વ્રજમાં એક ગામ, નામ ભૂલી ગઈ, ત્યાં ઓલા શેઠને ત્યાં એક છોકરો રહે. હવે એના મા બાપ નાનપણમાં ગુજરી ગયેલા, એટલે અહીંયા એ બધું ગાયોનું કામ કરે ને ખીરકનું કરે ને ખવડાવે ને ગાયો દોવે ને ચરવા લઈ જાય ને બધું કરે, અને બધું આ ખાવા પીવાનું બધું આમના ઉપર, શેઠ શેઠાણી ઉપર. હવે 15-20 દી મહિનો થાય ને એટલે ગાડું જોડે. એ કે તું ઘરનું ધ્યાન રાખજે, ગાયોને નીરજે, ગાયોને દોઈ લેજે, આજુબાજુ દૂધ દઈ દેજે, દોયા વિના રાખતો ન, એના થાન ઓલા આમ તેમ. હા, એ કે અમે બાંકે બિહારી દંડવત કરી આવીએ. ઓલો કે સારું. વળી પાછા આવે ને 15-20 દી મહિનો 1.5 મહિનો થાય, અમે બાંકે બિહારી જઈ આવીએ. આના મનમાં એમ થાય બાંકે બિહારી કેવા હશે કે આ લોકો 15-20 દી મહિનો થાય એટલે ગાડું જોડે. હવે મારી પાસે એને ખાવા પીવા કપડાં લત્તા બધું, પણ કાંઈ પૈસા નહોતા આપતા, રહેવાનું બધું. અને હાવ ભાભડ ભૂતળો હતો. એટલે જેવા જાય ને એટલે આના મનમાં નીકળે ત્યાંથી ને શેરીમાં હશે, એનો દરવાજો આવો હશે, બાકી બિહારી આમ બિરાતા. એ મનમાં ઠાકોરજીના સ્વરૂપને મનની અંદર આમ કંડોરે. હવે એમ કરતા લગભગ 10-12 મહિના થયા, એટલે દિવાળી આવી. ઓલા લોકોએ કીધું કે જઈને આવી જશો. હવે ઓલો કે કેવું કેવી રીતે, કારણ કે એટલી હેસિયત નથી કે. એટલે ત્યાં શેઠાણી બોલ્યા તારે આવવું છે? શેઠ કે પછી આ ગાયનું? એ કહે તો હું બાજુવાળાને કહી દઈશ, ચરાવાય લઈ જશે ને ગાય દોઈ લેશે, એનાથી એવાય જ. એ કે આવો જ ગાડામાં બેહું? એ કે હા. બે જ હાલી કે. શેઠાણીના છોકરા નહોતા એટલે બહુ વાલો હતા. ઓલો તો આમ આંખમાંથી અસરુન ધાર. હા, વાર્તા બહુ સરસ સાચી છે, પણ ટૂંકમાં કહું, બે ગયો ને બાંકે બિહારી આવ્યા. હવે જે રોજ સ્વપ્ન જોતો હતો ને આમ હોય આમ હોય આમ હોય, અસલ એવા જ દરવાજા ને એવી જ શેરી ને એવું જ અંદર જવાનું ને એવો જ બહાર વોચમેન ને, અને જેવા બાંકે બિહારીનું આમ સપનું જો એ જ બાંકે બિહારી, એ મારા વાલા. દ્રષ્ટિ ત્યાંથી ખસે નહીં. હવે બાંકે બિહારીમાં તો વારંવાર ટેરો આવી જાય. એની વાર્તા છે. જયપુરના ઓલા રાણી આવ્યા હતા. હવે એને ઠાકોરજીની નજર મળી ગઈ. એવા ગમી ગયા રાણી. રાણી નીકળ્યા ને પાછળ ઠાકોરજી હાલવા માંડ્યા. હવે રાત પડી હતી. રાણીએ જઈને જોયું, એ આ તો બાંકે બિહારી મારી પાછો. રજી રાજીને રેડ થઈ ગયા. ત્યાં એણે તો પધરાવી દીધા ને મંદિર બધા જ વ્રજવાસીઓ શોધે. ખબર પડી બધા આવ્યા કે ના બધા ઉત્સવ થઈ જાય પછી જોઈશે. તો આખું વર્ષ બધા ઉત્સવ થયા. પછી આ બધાએ ખૂબ વિનંતી કરી, ત્યાર પછી બાંકે બિહારી પાછા અહીં પધાર્યા. આ બધી વાતો બહુ લાંબી છે, પણ આ અનુસંધાન. ત્યારથી આ લોકોએ નક્કી કરી કોઈની આ નજર જ ન મેળવવા દેવી. જેવા તમે દર્શન કરીને આમ સામું જોવો પાછો ટેરો. ચરણારવિંદના દર્શન કરવા જાઓ પાછો ટેરો. તમે પૂરેપૂરા સ્વરૂપના દર્શન તમે ના કરી શકો. એટલે જેવો આમ ત્યાં ટેરો. હવે શેઠ શેઠાણીએ કીધું હાલો
એ કે આવું છું એમ કરીને ખોવાઈ ગયો, પાછો આવ્યો જ નહીં, એને અહીંયા જ રહી જવું હતું. આ લોકો તો થાય કા કે ભાઈ હાલો હવે, ખૂણામાં બેઠો, બધાય વયા ગયા. પૂજારીજીએ કીધું એ કે તારા અહીં રહેવું છે કે જો બાકે બિહારીએ કેવી વ્યવસ્થા કરી. એ કે ગાયોની સેવા કરીશ, અમારો ગોવાળિયો વયો ગયો છે. એ કે ન્યાય હું આ જ કરું છું, આપણી માસ્ટરી છે. એ કે તાર રોજ બાકે બિહારીને ગાયો ચરાવવા લઈ જવાની, પ્રભુને ગાયો બહુ વાલી, તને રોજ થાળ મોકલાવી દેશું. એ કે લે આ લે. એ પ્રભુ તો આટલો કૃપળો, આવા બોતરા હાવ હું તો ડોબો. બાકે બિહારી જે ગાયોને ચરાવતો એને મારે ચરાવવા જવાનું. એ મારા વાલા તે તો બહુ કૃપા કરી, હવે લઈ જાય. પછી પૂજારીએ કીધું કે હવે ઓલો ગોવાળિયો આવી ગયો છે. તો કે હું શું, એ તારો વોચમેન અહીંયા. ઓલો કે આપણે 24 કલાક બાકે બિહારીના દર્શન કરવાના. હવે એકવાર રાતના એ વોચમેન એટલે દ્વારપાલ હતો ને શરદ પૂનમ ને ઠાકોરજી નીકળ્યા રાસ રમવા, નિધિવન ને સેવા કુંજ ને પાછળ ગોપીઓને. છેક ઉઘડતી સવાર આવ્યા અને આણે બંધ કર્યું ને પૂજારી આવ્યા. એ કે નહીં ખોલું. એ કે શું? એ કે મારા વાલા આ રાસ રમવા ગયા હતા ને, વાર્તા જો લાંબી જ પણ હું ટૂંકમાં કહું છું, અંદર ઘણી લીલાઓ છે બીજી. તો એ કે હમણાં જ 3:30 આવ્યા બ્રહ્મ મુહૂર્ત. એટલે હવે જગાડતા નહીં હો. પૂજારીજી આને ઓળખી ગયા હતા, મુખિયાજી. એ ક્યાંય એકદમ દિલનો સાફ છે. એટલે ઠાકોરજીને 8 વાગે જગાડ્યા, પણ આરતી નહીં. તો બધામાં આરતી થાય, બાકે બિહારીમાં આરતી ન થાય. આપણે વાત કરતા તો ઓલા હલવાય નહીં.